દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદે નવસારી શહેર અને જિલ્લાને 58 વર્ષ બાદ મોટો પૂર સંકટમાં ધકેલી દીધો છે. સતત ધોધમાર વરસાદ, ઉપરવાસમાંથી આવેલા જળપ્રવાહ અને ગાંડીતુર બનેલી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદ ચાલુ રહેતા બચાવ અને રાહત કામગીરીમાં પણ તંત્રને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે સવારે 6 વાગ્યા સુધી આજે સવારે 6 વાગ્યા જિલ્લાનામાં સતત વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર જોવામાં આવે તો નવસારી ઇંચ અને જલાલપોરમાં 3 ઇંચ, ગણદેવીમાં 13 ઇંચ, ચીખલીમાં 18 ઇંચ, ખેરગામમાં 17 ઇંચ અને વાંસદામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે લોકમાતા ગણાતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીથી ઘણી ઉપર વહી રહી છે. પૂર્ણા નદી 23 ફૂટની ભયજનક સપાટી સામે 29 ફૂટ, અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી સામે 42 ફૂટ અને કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી સામે 29 ફૂટે વહેતા સમગ્ર જિલ્લામાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જૂજ ડેમ અને કેલિયા ડેમ ઓવરફ્લો થતાં કેચમેન્ટ વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 223મો લેવલ બ્રિજ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. પૂરના પાણી ફરી વળતા નવસારી સુરત સ્ટેટ હાઇવે તેમજ નવસારી ગણદેવી સ્ટેટ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. જિલ્લામાં સૌથી વધુ અસર નવસારી શહેરમાં જોવા મળી રહી છે. પૂર્ણા નદી 29 ફૂટે પહોંચતા શહેરનો અંદાજે 30% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. 1968ની ઐતિહાસિક રેલ બાદ પ્રથમ વખત આટલી વિકટ પૂર પરિસ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં ઘરો અને વેપારી સંકુલોમાં પાણી ફરી વળ્યા છે. નવસારીના શાંતિવન સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા 500મી વધુ લોકો પ્રભાવિત બન્યા છે. સોસાયટીના તમામ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં પણ પૂરનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અનેક મોટી ઇમારતોના પહેલા માળ સુધી પાણી પહોંચી ગયું છે. દુકાનો, કારખાના અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે અને સમગ્ર માર્ગ પાણીમાં ડૂબી જતા આશરે 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. કાવેરી નદીના વધેલા જળસ્તરના કારણે જિલ્લામાં અનેક સ્થળોએ નુકસાનના દૃશ્યો સામે આવ્યા છે. રાનકુવા ગામ નજીકથી પસાર થતો નેરોગેજ રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. કાવેરીના પાણી રેલવે પાટા ઉપર ફરી વળતા ટ્રેકને ભારે નુકસાન થયું છે, જેના પગલે બિલીમોરાથી ડાંગ જિલ્લાના વઘઈ સુધી દોડતી નેરોગેજ ટ્રેન અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે. પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે નવસારી શહેરના અંદાજે 50,000થી વધુ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના 1.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 13,609 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી અંબિકા નદી ઉપર ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થતાં અમલસાડ ગણદેવી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે સેના જવાનો અત્યાધુનિક સાધનો મેડિકલ સહાય સાથે રેસ્ક્યુ કરવામાં શરૂ કરવામાં આવી. આર્મી જવાનો દ્વારા દમડાચા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર લાવી. એક આર્મી જવાનો ટુકડી ડિપ્લોય કરવામાં આવી. જિલ્લામાં 2 NDRF અને 2 SDRFની ટીમો તેમજ ફાયર વિભાગ સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. હવામાન અનુકૂળ બનતા જરૂરિયાત મુજબ હેલિકોપ્ટરની મદદથી પણ બચાવ કામગીરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે અને વહીવટી તંત્ર લોકોને નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી રહ્યું છે. સતત વરસાદ અને વધતા જળસ્તરને પગલે આગામી કલાકો જિલ્લાવાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.